શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 20 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે રાખવું ચિત્ત નામમાં, માનવું એ જ સત્ય. પ્રારબ્ધાનુસાર દેહની ગતિ, તેમાં ન લગાડવી આપણી વૃત્તિ. પ્રારબ્ધથી દેહની સ્થિતિ, પલટવા ન દેવી આપણી વૃત્તિ. પ્રારબ્ધથી જતો દેહ ભોગવતો સુખ અને દુઃખ. જે કાંઈ કર્યું તેને તેનું ફળ મળ્યું. એટલે દેહની ગતિ બદલવાનું નહીં કોઈની હાથ. પાંડવ પરમાત્માના સખા થયા પણ વનવાસથી મુક્ત ન થયા. સુદામા ભગવાનના ભક્ત હતા પણ દારિદ્ર્યમાં જ રહ્યા. એટલે દેહ છોડવો પ્રારબ્ધ પર. જે થાય તેમાં માનવો આનંદ. જેમ દુઃખ આવતું પ્રારબ્ધના ભોગે, સુખ રહેતું તેની પીઠે. બંનેની નહીં કરવી પરવા, નામમાં રાખવો પ્રેમ. ચિત્ત રાખવું ભગવાનને પાય, તેમાં પ્રારબ્ધથી આડે નહીં અવાય. દેહના ભોગ દેહને માથે, સ્મરણ રઘુનાથનું કરતા નહીં કષ્ટ સાચે. પ્રારબ્ધથી આવેલા કર્મ કરતા જવું, ફળ તેનું ઈશ્વરને સોંપવું. સાધુ સંત દેવાદિક પ્રારબ્ધથી નહીં છૂટતા દેખ. જીવનમાં આઘાત પ્રારબ્ધાધીન,
સમાધાનનો આધાર નહીં તેની પર. તેમાં રામનું સ્મરણ દેતું સમાધાન. પ્રારબ્ધથી આવી જો દૃષ્ટની સંગતિ, પણ રામકૃપાએ દૂર તે થતી. મુખમાં રાખવું એક નામ, એથી બીજું પુણ્ય ન જાણ. નામમાં રાખવું ચિત્ત, તે જ માનવું સત્ય. એ નિશ્ચય ધરવો મન, મન થઈ જશે નિભ્રાંત. કર્તવ્યમાં રહેવું તત્પર, મુખમાં નામ નિરંતર. નામમાં પ્રેમનું કરવું જતન, રાખે જેમ કૃપણ ધન. કારણ નામ જ આપણું તારણ. મુખમાં રામનું નામ, બહાર સંસારના કામ. એમ રામ જોડવા મન, દુઃખનો વેશ લેસ ન આણવો મન. આજ લગી હતો વાસનાનો આધાર, હવે પ્રેમ નામમાં ભરપૂર. પડ્યું હોય પુણ્ય જો ગાંઠ, તો જ નામ આવતું કંઠ. રામનું નામ હોય નહીં જો સહન, તેની ગતિ નહીં ઉત્તમ જાણ. નિર્હેતુક લેવું નામ, જેણે જોડે આત્મારામ. વિના નામ સાધન જે કષ્ટ માત્રનું કારણ દેતે. દેહ રહ્યો જો નાશવંત, લીધેલું નામ એ છે સત્ય. બુદ્ધિને કરવી સ્થિર, નામમાં રાખવો પ્રેમ નિરંકુશ. કેવાય વિચાર મનમાં આવે, પણ નામથી દૂર તે કરવા ભાવે. નામસ્મરણમાં નિધિ ધ્યાસ, સ્થૂળની ન કરવી આશ. અખંડ રાખવું સમાધાન, એ જ પરમાર્થનું ખરું લક્ષણ. જગન્નિયતા પ્રભુને કરવા આપણા, બાકી આવ્યા ને ગયા કેટલાય જણ. થવા ન દેવું તેનું મન પર પરિણામ, પરમાર્થનો ઉપાય એક જ જાણ. અખંડ રાખવું અનુસંધાન, દેહ સોંપવો પ્રારબ્ધને હાથ, મનને રાખવું રામની સાથ. અસ્તુ. જાનકી જીવન સ્મરણ, જય જય રામ.